ચાલો, જય સોમનાથ મહાદેવ, જય બજરંગબલી, જય માનપુણા. કેમ છો બધા? મજામાં? અમારા નવા બ્લોગ, નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું પત્તા કોબી. કોબીમાંથી એક નવો જ નાસ્તો, હાઈ ક્લાસ, ક્રિસ્પી, સ્વાદિષ્ટ, મજેદાર, ચટપટો એવો આપણે નાસ્તો બનાવીએ છીએ. છે મોટી, 2 બટેટા, 2 ડુંગળી અને 2 ગાજર લાલ. અને આમાં તમારે ખાલી ગાજર ને બટાટા ન નાખવાય, ડુંગળી ને કોબીમાંથી નહીં આ નાસ્તો થઈ જાય, પણ સારું લાગે એના માટે અને ક્રિસ્પીને મજા આવે એવો નાસ્તો થાય. તો આ 4 વસ્તુ આપણે નાખશું. આવી રીતના કોબીને ઝીણું લાંબા લચ્છા કરવાના છે, આવી રીતના, અને બને એટલા ઝીણા આવા લચ્છા કરવાના છે. મોટું વાસણ લીધું, હવે એમાં આ બધું લચ્છા કટિંગ કર્યું છે. ડુંગળી, ગાજર, કોબી બધું હારે નાખી દેવાનું અને બટાટાને આવી રીતના પાણીમાં પલાળી દીધા હતા. પાણી નહીં આવવા દેવાનું, એ રીતના બધા બટાટા નાખી દઈ. ચાલો, હવે સ્વાદ મુજબ મીઠું. સ્વાદ મુજબ મીઠું, પછી આકા પાકા તીખા, આનાથી સ્વાદ મસ્ત આવે નાસ્તાનો, એ 1.5 ચમચી જેવું. પછી 1.5 ચમચી સફેદ તલ, પછી 1 ચમચી વરિયાળી, પછી આખા ધાણા એ આવી રીતના ક્રશ કરી નાખી દેવાના, એ 1.5 ચમચી. હવે નાખીએ અજમા, એ 1.25 ચમચી, એ ક્રશ કરીને આવી રીતના નાખી દે. હવે આદુ મરચાં લસણની પેસ્ટ આ ખાંડી નાખ્યું એને. 4 મરચાં છે, આદુનો નાનો ટુકડો છે અને 10 જેવી લસણની કળી છે. હવે નાખીએ છેલ્લે 2 ચમચી આમચૂર પાવડર. ચાલો, રેડી. ચાલો, હવે આને બધાને હાથેથી ભેળવી નાખીએ. બધું હાથેથી હરખું ભેરવાઈ જાય ને એટલે આને 8-10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવાનું છે. તો ચાલો, હરખું ભેળવાઈ ગયું. જો હાઈ ક્લાસ આમ લાગે ને કલરફુલ. હવે ભેળવાઈ ગયું બધું. હવે એને 8 થી 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈ. ચાલો, જુઓ એકદમ થઈ ગયા લૂઝ. જુઓ બધા શાકભાજી પોચા, ટૂંકમાં 10 મિનિટ ઉપર રાખ્યું. હવે તેમાં નાખી દઈ આપણે ટૂંકમાં ચોખાનો હોય લોટ, તમારે પાસે એ કોર્નફ્લોર હોય તો કોર્નફ્લોર, નકર આ આપણે ટૂંકમાં ચોખાને પૌવાનો પાવડર છે, એ નાખી દઈ. અડધી વાટકી જેવો, અડધી વાટકી આ ચણાનો લોટ. ઝાઝો નથી નાખવાનો ચણાનો લોટ, નકર ચણાના લોટની જ સુગંધ આવે. બસ, હવે બધું ભેળવી દઈજો. ઘટશે તો ચણાનો લોટ નાખશું. એવી રીતના હાથેથી ભેળવાનું છે બધું. ઉપર નીચે કરી નાખીએ ને હાઈ ક્લાસ, એટલે મસ્ત બાઇડિંગ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ. હવે જુઓ થઈ ગયું, આ બધું ભેળવાઈ ગયું. હવે આવી રીતના આ બધાની ગોળ ટીક્કી કરી નાખીએ. તમારે પછી જેવો શેપ દેવો હોય એવો, એવી રીતના. જો ન વળે તમારાથી તો પછી તેલવાળો હાથ કરવાનો. જો બધું ભેળવી નાખ્યું સરખી રીતના. આવી રીતના આ ટીક્કી જેવો શેપ આપી દેવાનો છે. તમારે જેવડી સાઈઝ રાખવી એવડી ટીક્કી જેવડો શેપ બધાને આપણે દઈ દઈ. જુઓ, આવી રીતના વાળતું જવાનું. જો ન વરે તો તેલવાળો હાથ કરી નાખવાનો, એટલે થઈ જાય એક ગ્લાસ.
તો તેલ આવી ગયું છે, હવે મીડિયમ તેલ રાખવાનું. ચાલો હવે ટીકી નાખી દઈ. ધીમે ધીમે નાખવાની, કારણ કે આ પોચી બહુ હોય, પરબારી ભાંગી જાય. તો ધીમે ધીમે બીજી ટીકી નાખી દઈએ આપણે. જો થઈ ગઈ ને બ્રાઉન મસ્તીની હાઈ ક્લાસ બ્રાઉન થઈ ગઈ એમને. હવે બધી ટીકી તરી લઈને અમે નાસ્તો કરી લે. બરોબર. તો આ કોબીમાંથી બનતો હાઈ ક્લાસ ચટપટો અને સ્વાદિષ્ટ મસાલેદાર નાસ્તો. બરોબર ને બીના? બરોબર. હવે બધી કાઢી લઈ. જો હાઈ ક્લાસ થઈ ને એકદમ બ્રાઉન મસ્ત. તો ચાલો, જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાજુનું બેલ આઇકન છે દબાવી દેજો, એટલે નવા નવા બ્લોગ નવી નવી રેસીપી તમને જોવા મળે. ચાલો, આ મિશ્રણ છે એ મિશ્રણમાંથી હવે આપણે નવું ફરસાણ બનાવીએ. એના માટે આપણે અહીંયા જો એક વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે, એ નાખશું. 5 ચમચી હળદર નાખશું, ચપટી સોડા, ઉપર લીંબુ નીચવી દેશું અને ધાણા ભાજી નાખી દે અને મિશ્રણને મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં હળદર ને મીઠું, સોડા આ બધું મિક્સ કરી દીધું છે અને હવે આને મુઠ્ઠી વડે એવું નાખવાનું છે, પાણી ટીપું કેવું. અને મેં એક પાવરું પાછળથી તેલ નાખ્યું છે. હવે એક બે ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ આ રીતે. તો આ રીતે પાણી ટીપુક નાખી દીધું છે. હવે આ રીતે મુઠિયા વડે એવું થઈ ગયું છે આ આપણું મિશ્રણ. આ રીતે આ ઢોકળિયું લીધું છે તેલ ગ્રીસ કરીને, એમાં આ રીતે એને મુઠિયા વાળી લઈ અને આ રીતે મૂકી દઈએ બધા મુઠિયાને. તો આ રીતે આપણે મુઠિયા વાળી લીધા છે અને ઢોકળિયામાં આ રીતે ગોઠવી દીધા છે. તો હવે ચાલો આપણે આ મુઠિયાને સ્ટીમ કરી લઈએ. ચાલો, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે જોઈ લઈએ મુઠિયા જો કેટલા મસ્ત થઈ ગયા છે ને, એકદમ હાઈ ક્લાસ સ્ટીમ. તો આ રીતે જો હવે છરી લગાવીને જોઈ લઈએ, પણ છરીમાં આવતું નથી એટલે એકદમ સરસ ચડી ગયા છે. તો જો તમને આ અમારી નવી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. તો ચાલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.